ગુજરાતી કારોબારમાં સ્થાનિક બજારમાં મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા છે અને જ્યાં સૌથી વધારે ખરીદારી એલ્યુમિનિયમની અંદર જોવા મળી છે. કોપર અને ઝિંકમાં પણ પોઝિટિવ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. ભાવિકજી, મેટલ્સની અંદર એક એલ્યુમિનિયમ આપણને એક સારું પરફોર્મન્સ આપતું પાછલા થોડા દિવસની અંદર દેખાઈ રહ્યું છે. આજે પણ લીલા નિશાનમાં તમામ મેટલ્સની અંદર MCX ઉપર આપણે કારોબારની શરૂઆત થતા જોઈ છે. આગળ કઈ રીતનો વ્યૂ તમારો રહેશે મેટલ્સ પર? કઈ મેટલ પર કઈ રીતની સલાહ? તમે સાચું કીધું કે એલ્યુમિનિયમ છે એમાં આપણે જેનું રો મટીરિયલ છે એલ્યુમિના એનું પ્રીમિયમ થોડું વધી રહ્યું છે. સેકન્ડ ફેક્ટર આપણે જોઈએ છે કે ચાઇનામાં વિન્ટર સેટ થઈ છે તેના લીધે જે થોડું પોલ્યુશન થઈ રહ્યું છે, એટલે ઘણી બધી એલ્યુમિનિયમની જે સ્મેલ્ટર્સ છે એ લોકો પોલ્યુશન કંટ્રોલ કરવા માટે બંધ કરી રહ્યા છે. એટલે એની ઇફેક્ટ પણ એના આઉટપુટ પર પડશે. એટલે આગળ જતા એટલે એક્સપેક્ટેડ છે કે એલ્યુમિનિયમનું જે પ્રોડક્શન છે થોડુંક ઓછું થશે. એટલે એના લીધે જ આપણે જોઈ રહ્યા છીએ કે 237 થી 243 સુધીનો એક 3 દિવસમાં આપણને જમ્પ જોવા મળી રહ્યો છે. અને ઝિંકની વાત કરી રહ્યા તો ઝિંક પણ કોપર કરતાં થોડુંક આઉટ પરફોર્મ કરી રહ્યું છે. તો આ એલ્યુમિનિયમ અને ઝિંક એ બે મેટલ્સ મને દેખાઈ રહ્યા છે કે તો હજી એટલીસ્ટ એક બે દિવસ પોઝિટિવ ટ્રેડ થઈ શકે છે. ઓલ્ધો કોપરમાં મને લાગે છે કે એક સીમિત દાયરામાં જ રહેશે. ચાઇના તરફથી લોકો ટ્રાય કરી રહ્યા છે એટલીસ્ટ કે એ લોકોએ જે રાહત પેકેજ કીધું છે એની શું ડિટેલ્સ છે, પણ એ ડિટેલ્સ હજી આવી નથી. એટલે કોઈ મોટી તેજી જોવા નહીં મળી શકે. પ્લસ સામે આપણે એક્સપેક્ટેડ છે કે જાન્યુઆરીમાં ડોલર ઇન્ડેક્સ પણ મજબૂત થશે. એટલે જે પણ લિમિટ ગેઇન્સ રહેશે એ લિમિટેડ જ રહેવાના છે એલ્યુમિનિયમ ઝિંકમાં. બટ હાલ અત્યારના એટલીસ્ટ એ ઇન્ટ્રાડે પર્પઝથી મને લાગી રહ્યું છે કે બહુ સારું પોઝિટિવ વ્યૂ દેખાઈ રહ્યું છે. એલ્યુમિનિયમમાં કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાય કરવાની રેકમેન્ડેશન છે 244ના ટાર્ગેટથી, અને 241નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને ઝિંક પણ 283ની આસપાસ બાય કરી શકાય છે 286ના ટાર્ગેટથી, અને 281નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો એલ્યુમિનિયમ અને ઝિંકમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ મેટલ્સ પૈકી બનતી દેખાઈ રહી છે. એલ્યુમિનિયમમાં 244નો ટાર્ગેટ અને ઝિંકની અંદર 286ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો, તો આ મેટલ્સમાંથી ભાવિકજીની સલાહ બનતી દેખાઈ રહી છે. હવે આપણે